આણંદ જિલ્લામાં વિદ્યાર્થીઓ ઉપર હાથ ઉપાડતા શિક્ષકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। બોરસદ પામોલ રોડ ઉપર આવેલી ઈશ્વર કૃપા પ્રાથમિક શાળાની ધોરણ 5ની વિદ્યાર્થીને ધબ્બા મારવાના કેસમાં શિક્ષિકાને બોરસદ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા 1 વર્ષની સખત કેદની સજા અને 1 લાખ દંડ ફટકારવાનો હુકમ કર્યો છે। ત્યારે વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારનું કૃત્ય આચરતા શિક્ષકો સામે વાલીઓએ પણ જાગૃત થઈ ફરિયાદ નોંધાવવાની જરૂર છે। બોરસદ પામોલ રોડ ઉપર આવેલી ઈશ્વર કૃપા પ્રાથમિક શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીને ગત તારીખ 12 માર્ચ 2024ના રોજ શિક્ષિકા સંગીતાબેન પડિયારે મોબાઈલમાં ફકરો વાંચવા માટે કહ્યું। ત્યારે વિદ્યાર્થીની વાંચી શકી ન હોવાથી શિક્ષિકાએ તેણીને ઠપકો આપીને બરડાના ભાગે હાથથી ધબ્બા માર્યા હતા। બીજા દિવસે વિદ્યાર્થીના બરડાના ભાગે ચામઠા પડેલા જોઈ તેની મમ્મીએ આ બાબતે પૂછતા વિદ્યાર્થીની હકીકત જણાવી હતી, જેથી વિદ્યાર્થીની મમ્મીએ બોરસદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। પોલીસે શિક્ષિકા સામે જુવેનાઇલ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી તારીખ 30 માર્ચના રોજ શિક્ષિકાની અટક કરી। દરમિયાન આ કેસ બોરસદની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલ્યો, જેમાં કોર્ટે 10 જેટલા મૌખિક અને દસ્તાવેજી પુરાવા, વકીલની દલીલોને ધ્યાને લઈ શિક્ષિકા સંગીતાબેન પડિયારને તકસીરવાન ઠેરવી જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ 1 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો તેમજ શિક્ષિકાને રૂપિયા 1 લાખનો દંડ ભરવાનો હુકમ કર્યો। આરોપી દંડ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ 2 માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે। આ સમગ્ર મામલે શાળાના પ્રિન્સિપાલને સમગ્ર બનાવની જાણ હોવા છતાં તેમને બાળકોને મારવો નહીં તેવી સૂચના આપી હતી, પરંતુ બાળકીને ગંભીર ઈજા પહોંચી હોવા છતાં શિક્ષિકા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, તેમજ અદાલતમાં ખોટી જુબાની આપવાનો પ્રયત્ન કર્યો હોવા અંગે કોર્ટે નોંધ કરી હતી। આ એક વિદ્યાર્થીનીને મારવાના બનાવમાં શિક્ષિકાને 1 વર્ષની સજા થઈ છે। શું છે સમગ્ર વિગત? સમગ્ર વિગત જોતા તારીખ 8/4/2024ના રોજ બોરસદ ટાઉન પોલીસ સ્ટેશને ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 141/2024ના ગુનાની ફરિયાદ નોંધી અને ચાર્જશીટ નામદાર કોર્ટમાં કરેલું। ત્યારબાદ નામદાર કોર્ટમાં કેસ પુરાવા પર આવતા નામદાર કોર્ટમાં સરકારી વકીલ તરીકે મેં ફરિયાદીની પહેલા જુબાની લીધેલી। ફરિયાદ પક્ષે ફરિયાદીની જુબાની લીધા બાદ ભોગ બનનાર વૈષ્ણવીની પણ જુબાની લેવામાં આવેલી। ત્યારબાદ ફરિયાદીના ભોગ બનનારના પિતાની જુબાની નોંધવામાં આવે છે। ત્યારબાદ ડૉક્ટરની જુબાની પણ નોંધવામાં આવે છે અને ડૉક્ટરની જુબાની અને ફરિયાદી પક્ષે રજૂ કરેલા તમામ સાક્ષીઓની જુબાની જોતા દસ્તાવેજી પુરાવાઓ રજૂ થતા નામદાર કોર્ટે 1 વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 1 લાખનો દંડ કરેલ છે, જે યોગ્ય સજા કરેલ છે। નામદાર કોર્ટે વિદ્યાર્થીની છે એને કયા પ્રકારે મારવામાં આવ્યો? હા, વિદ્યાર્થીની ધોરણ 5માં અભ્યાસ કરતી હતી, ઈશ્વર કૃપા પ્રાથમિક શાળામાં તે અભ્યાસ કરતી હતી। તે વર્ગના શિક્ષિકા સંગીતાબેન હતા। તેમને વિદ્યાર્થીનીને ફકરો વાંચવા માટે ઊભી કરેલી હતી અને વિદ્યાર્થીને ફકરો વાંચતા ન આવડતા શિક્ષિકાએ તેને મારવામાં આવ્યો હતો અને બરડાના ભાગે તેને એવી રીતે મારવામાં આવ્યો કે તેને જાંબલી રંગના લાલ શોળ ઉઠી આવ્યા હતા, જે ડૉક્ટરની જુબાનીમાં પુરવાર થયેલા હતા। આ શિક્ષણ જગતમાં પ્રથમ એવું બનાવ છે અને ઐતિહાસિક મહત્વપૂર્ણ કહી શકાય તેવો ચુકાદો છે। શું કહેશો? હા, શિક્ષણ જગત માટે આ એક મહત્વપૂર્ણ ચુકાદો છે કે આખા ગુજરાતમાં પહેલો એવો કિસ્સો હશે કે જે એક શિક્ષિકાને સજા થયેલ છે। આપણે ભારતીય સંસ્કૃતિમાં શિક્ષકનું સ્થાન ઊંચું સ્થાન છે, ગુરુ દેવો ભવ કહેવાય છે, પરંતુ શિક્ષકો જ્યારે વિદ્યાર્થીને વાંચતા ન આવડે તો એને શીખવાડવું જોઈતું હતું, પણ એને આ રીતે મારે તો વિદ્યાર્થીનું મોરલ પણ ડાઉન થઈ જાય છે અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પણ નોટિફિકેશન આપવામાં આવે છે કે શિક્ષકોએ વિદ્યાર્થીઓને મારવો નહીં, તેનું કોઈ પાલન થતું નથી। જ્યારે બોરસદ ગ્રામ્ય વિસ્તાર હોય, જ્યારે બાળકને મારવામાં આવે ત્યારે બાળકો વાલીઓ પણ ફરિયાદ કરતા ડરતા હોય છે। એટલે આ ઇન્ટરવ્યૂથી માત્ર એટલું જ છે કે શિક્ષણ બોર્ડે દ્વારા જે ગાઈડલાઈન આપવામાં આવે છે અને તેનું પાલન ચુસ્ત રીતે થાય તથા બાળકોનું શોષણ થતું અટકે તે માટેનું જ છે, કોઈ પણ સંસ્થાને ક્રિટિસાઇઝ કરવા માટેનું નથી। અને નામદાર કોર્ટે જે યોગ્ય હુકમ કરેલ છે, જજ MD નંદાણી સાહેબ શ્રીએ જે યોગ્ય હુકમ કરેલ છે, 1 વર્ષની સખત કેદની સજા તથા 1 લાખ રૂપિયાનો દંડ કરેલ છે, તે યોગ્ય છે અને શિક્ષણ જગત માટે લાલ બત્તી સમાન છે આ ચુકાદો। આ જે ચુકાદો આવ્યો છે એ ખૂબ જ ઝડપી સમયમાં આવ્યો છે, તે બાબતે? હા, આ ચુકાદો અમે નામદાર કોર્ટમાં સરકારી વકીલ તરીકે મેં 5 માસ અને 15 દિવસમાં જ બધા સાક્ષીઓ અને દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરી નામદાર કોર્ટે યોગ્ય
પુરાવો નોંધીને સરકારી વકીલ તરીકે મારી દલીલોને ગ્રાહ્ય રાખીને ચુકાદો આપેલ છે. ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, બોરસદ, આણંદ.